ચાલો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે એવી ચર્ચા કરી ગયા કે પ્રવાધારિત ગૂંચળાને જો સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એ ગૂંચળા ઉપર લાગતું ટોર્ક કેટલું. હવે એમની અંદર પાછી બે પરિસ્થિતિ હતી. એક પરિસ્થિતિ હતી કે જો ગૂંચળાને આપણે ચુંબકીય ક્ષેત્રની અંદર કોઈ પણ પ્રકારનો ખૂણો ન બનાવે એ રીતે ગોઠવીએ, અને બીજી પરિસ્થિતિ એવી હતી કે ધારો કે કોઈ ખૂણો બનાવે છે એ રીતે ગોઠવવામાં આવે. તો જો ખૂણો નથી બનાવતો તો એવી પરિસ્થિતિમાં એના ઉપર લાગતું ટોર્ક, એનું સૂત્ર ટાઉ ઇઝ ઇક્વલ ટુ IAB. n આટા હોય તો NIAB, અને જો થીટા જેટલા ખૂણેને ગોઠવવામાં આવે તો એમના ઉપર લાગતું જે ટોર્ક છે એ ટોર્કનું સૂત્ર શું હતું? ટાઉ ઇઝ ઇક્વલ ટુ NIAB sin થીટા. હવે એ જે સૂત્ર છે એ સૂત્ર ઉપરથી જ આપણે વિચારીએ. આપણી પાસે ટોર્કનું સૂત્ર આવું હતું, ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ NIAB sin થીટા. તો આમના ઉપરથી આપણે એવું વિચારી શકીએ કે ગૂંચળું જે છે એ અથવા તો ચુંબક છે તો એની ચુંબકીય ચાક માત્રા અથવા તો એની ચુંબકીય મોમેન્ટ કોને કહેશું આપણે? જેમ ડાયપોલની ડાયપોલ મોમેન્ટ આવે એમ ચુંબકની પણ શું આવે? ચુંબકીય મોમેન્ટ આવે, અથવા તો ચુંબકીય ચાક માત્રા કહેવાય. તો એ ચુંબકીય મોમેન્ટ કોને કહી શકીએ આપણે? તો ચુંબકીય મોમેન્ટ જો તમને ડાયપોલની મોમેન્ટ ખબર છે તો તમને ચુંબકની ચુંબકીય મોમેન્ટ પણ ખબર છે. ડાયપોલની જે મોમેન્ટ હતી એનું સૂત્ર આપણી પાસે હતું P બરાબર 2AQ. જ્યાં 2A એટલે શું? તો 2A એટલે બે વીજભાર વચ્ચેનું અંતર હતું. Q એટલે શું? તો Q એટલે વિદ્યુત ભાર હતો. બરાબર, Q એટલે શું? વિદ્યુત ભાર હતો. એમ અહીંયા ચુંબકની જે ચુંબકીય મોમેન્ટ છે, બરાબર, એ અને આપણે જે સૂત્ર તાર્યું છે એના ઉપરથી જો આપણે વિચારવા જઈએ તો ચુંબકીય મોમેન્ટ કોને કહી શકીએ આપણે? તો કે ચુંબકીય મોમેન્ટ એટલે એવું કહી શકાય કે ગૂંચળામાંથી પસાર થતો પ્રવાહ I, ગૂંચળામાંથી પસાર થતો પ્રવાહ I અને ક્ષેત્રફળ સદિશ આ બેનો ગુણાકાર. ગૂંચળામાંથી પસાર થતો પ્રવાહ I અને ક્ષેત્રફળનો જે સદિશ છે આ બંનેનો જો આપણે ગુણાકાર લઈએ તો એ ગુણાકાર એ આપણને શું આપશે? એની મોમેન્ટ આપશે. એટલે બે વસ્તુનો ગુણાકાર કરવાનો છે. એક છે ગૂંચળામાંથી પસાર થતો પ્રવાહ અને બીજું શું? તો કે ગૂંચળાના ક્ષેત્રફળ સદિશનો ગુણાકાર. બરાબર, એ શું આપે આપણને? ચુંબકીય મોમેન્ટ આપશે. તો ચુંબકીય મોમેન્ટ એને દોસ્તો દર્શાવે M વડે, સદિશ M વડે દર્શાવીએ આપણે. તો સદિશ M ઇઝ ઇક્વલ ટુ પ્રવાહ એટલે I અને ક્ષેત્રફળનો સદિશ એટલે A, તો I ઇન્ટુ A. બરાબર, એટલે સૂત્ર થઈ ગયું આપણી પાસે M બરાબર I ઇન્ટુ A. હવે આપણી પાસે આ જે સૂત્ર છે એ સૂત્ર ઉપર જુઓ તો આમની અંદર આપણે N આટા લીધા છે. બરાબર, N આટા છે તો N આટાની સાથે સંકળાયેલી મોમેન્ટ કેટલી? તો અહીંયા હું N વડે ગુણી દઉં તો N આટા સાથે સંકળાયેલી મોમેન્ટ મળશે. એટલે ટોર્ક એના સૂત્ર પ્રમાણે છે તો ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ NIAB sin થીટા. પણ જ્યાં NIA એટલે શું? તો કે મોમેન્ટ, તો સૂત્ર થયું MB sin થીટા. બરાબર, કારણ શું? તો કારણ આપી દઈએ આપણે. M બરાબર શું? તો કે M ઇઝ ઇક્વલ ટુ NIA, ટોટલ મોમેન્ટ બતાવશે. હવે આ જે સૂત્ર છે એમાં સાઇન થીટા છે, અત્યારે અદિશ સ્વરૂપ છે, આપણે એને સદિશ સ્વરૂપમાં ફેરવીએ તો ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ સદિશ M ક્રોસ સદિશ B લખાશે. તો ફાઇનલી આપણને એક આ સૂત્ર મળી ગયું, ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ M ક્રોસ B.
હવે આ સૂત્ર કોના જેવું છે? તો આ જે સૂત્ર છે એ ચેપ્ટર નંબર 1 ની અંદર વાત આવી ગઈ આપણી ડાયપોલ એને જ્યારે સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ ત્યારે એમના ઉપર જે ટોર્ક લાગે છે, યાદ કરો, એમના ઉપર શું લાગે છે? ટોર્ક. તો એમના ઉપર લાગતું ટોર્કનું સૂત્ર શું? તો કે ટાઉ ઇઝ ઇક્વલ ટુ પી ક્રોસ ઈ. કમ્પેર કરો, જો અહીંયા બી એટલે ચુંબકીય ક્ષેત્ર છે, તો સામે ઈ એટલે શું? વિદ્યુત ક્ષેત્ર. એમ એટલે ચુંબકીય મોમેન્ટ, તો પી એટલે ડાયપોલ મોમેન્ટ, અને આ તો ટોર્ક જ બતાવશે. મતલબ કે ત્યાં આપણે વિદ્યુત ક્ષેત્રની અંદર ડાયપોલ મૂકીએ છીએ ત્યારે એમના ઉપર ટોર્ક લાગે છે. અહીંયા આપણે ચુંબકીય ક્ષેત્રની અંદર ગૂંચળું મૂકીએ છીએ ત્યારે એના ઉપર પણ શું લાગે છે? ટોર્ક લાગે છે. હવે એ પરિસ્થિતિ સમજીએ આપણે કે ધારો કે ખૂણો થીટા છે એ 0 નો હોય, થીટા બરાબર 0 હોય તો ડાયપોલ જેમ આપણે પરિસ્થિતિ લીધી હતી, ડાયપોલની સ્થાયી અવસ્થા લીધી હતી અથવા તો સ્થિર અવસ્થા લીધી હતી, અસ્થાયી અવસ્થા ધ્યાનમાં લીધી હતી, એવી જ આપણે અહીંયા ગૂંચળા માટે પણ જો વિચારીએ તો ગૂંચળાની જે સ્થાયી અવસ્થા છે એ અથવા એની સ્થિર અવસ્થા ક્યારે હોઈ શકે? તો જ્યારે એના ઉપર કોઈ ટોર્ક ન લાગતું હોય તો કઈ અવસ્થા હોય? એની સ્થિર અવસ્થા હોય. તો ટોર્ક ક્યારે 0 થઈ શકે? આ સૂત્ર પ્રમાણે, આ સૂત્ર લઈએ અથવા કોઈ પણ સૂત્ર લઈ શકો. સાઇન થીટા છે, થીટા બરાબર કેટલા થવા જોઈએ? 0. જો સાઇન 0 આવે તો આપણો આન્સર કેટલો થઈ જાય? 0, કારણ કે સાઇન 0 છે તો એની વેલ્યુ કેટલી થઈ ગઈ? 0 થઈ ગઈ. તો સાઇન 0 લઈએ આપણે. માની લો કે જો થીટા બરાબર કેટલા હોય? 0 હોય. થીટા બરાબર 0 હોય તો સાઇન 0 ઇઝ ઇક્વલ ટુ કેટલા? 0. માટે લાગતું ટોર્ક કેટલું? 0. લાગતું ટોર્ક 0 છે એટલે કઈ અવસ્થા કહેવાય? સ્થિર અવસ્થા. એટલે ગૂંચળા ઉપર કોઈ ટોર્ક લાગતું નથી, એટલે કે ગૂંચળાની આ સ્થાયી અવસ્થા છે. પણ ધારો કે થીટા બરાબર છે 180. થીટા બરાબર કેટલા છે? 180 છે. થીટા બરાબર 180 મૂકીએ. હવે સાઇન 180 લઈ લો. જો થીટા બરાબર 180 મૂકશું તો પણ આપણને ખબર છે ટોર્ક કેટલું થવાનું છે? 0 થવાનું છે. બરાબર, ટોર્ક કેટલું થઈ જશે? 0 થઈ જશે. આ પરિસ્થિતિ થશે. કોની વચ્ચેનો ખૂણો છે થીટા? તો થીટા એ એમ અને બી વચ્ચેનો ખૂણો ગણી શકાય. અથવા અહીંયા આપણે લેતા હતા તો આઈ એ અને બી વચ્ચેનો ખૂણો થશે ને. તો આવી પરિસ્થિતિમાં જો ગૂંચળાનું જે સમતલ છે એ ગૂંચળાનું સમતલ આ ટાઈપે મતલબમાં ગોઠવાયેલું છે કે જે ચુંબકીય ક્ષેત્ર એને સમાંતર રીતે ગોઠવાયેલું છે. પણ જો ગૂંચળાનું સમતલ 180 ડિગ્રીએ ફરેલું હોય, રોટેટ થયેલું હોય, તો એવી પરિસ્થિતિમાં સમજો આપણે ડાયપોલ છે, એ ડાયપોલને આપણે એમ કહીએ કે અત્યારે 0 ના ખૂણે ગોઠવાયેલી છે. આ તમારું ક્ષેત્ર છે, એની સાથે સમાંતર છે, 0 નો ખૂણો છે. 0 નો ખૂણો હોય એટલે એના ઉપર કોઈ ટોર્ક લાગે નહીં, સ્થાયી અવસ્થા છે. પણ આ જ ગૂંચળાને આ જ ડાયપોલને આપણે ઉલટી દિશામાં રોટેટ કરી દઈએ. કેટલાનો ખૂણો થઈ ગયો? 180 નો થઈ ગયો. 180 ડિગ્રીનો ખૂણો થાય એટલે એના ઉપર મેક્સિમમ ટોર્ક લાગે. બરાબર, એના ઉપર શું લાગે? મેક્સિમમ ટોર્ક લાગે. કારણ કે ગૂંચળું જે છે એ અથવા તો ડાયપોલ જે છે એ પોતે ક્ષેત્રને સમાંતર થવા માટેનો પ્રયત્ન કરશે. દોસ્તો, ક્ષેત્રને સમાંતર થવા માટેનો શું કરશે? પ્રયત્ન કરશે. જો એ ક્ષેત્રને સમાંતર થવાનો એ પ્રયત્ન કરે તો એવી પરિસ્થિતિની અંદર એના ઉપર મેક્સિમમ ટોર્ક લાગી શકે. એના ઉપર શું લાગે? મેક્સિમમ ટોર્ક લાગે છે. એટલે અહીંયા આપણે વિચાર્યું છે જો થીટા બરાબર 0 તો સાઇન 0 ઇક્વલ ટુ 0. ટોર્ક કેટલું થઈ ગયું? 0. ટોર્ક 0 એટલે કઈ અવસ્થા થઈ? સ્થિર અવસ્થા થઈ ગઈ. પણ થીટા બરાબર 180 ડિગ્રી છે. એક દ્રષ્ટિએ આપણે એમ કહી શકીએ કે અહીંયા સાઇન 180 એટલે 0 થઈ જશે. બરાબર, સાઇન 180 એટલે કેટલા થઈ જશે? 0 થઈ જશે. પણ ગૂંચળું જે છે એ ઉલટી દિશામાં રોટેટ થયેલું છે. હવે આપણને તો ખ્યાલ જ છે કે ટોર્ક લાગે એટલે એનો મતલબ એવો થયો કે ડાયપોલ હોય કે ગૂંચળું હોય એ પોતાની સ્થિર અવસ્થામાં આવવાનો પ્રયત્ન કરશે. શું કરશે? સ્થિર અવસ્થામાં આવવાનો પ્રયત્ન કરે. એટલે પોતે સ્થાયી અવસ્થા
પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. કારણ કે પહેલા ચેપ્ટરમાં એવું શીખ્યા છો તમે, ડાયપોલ એ હંમેશા કઈ દિશામાં ભ્રમણ કરે? તો કે જે દિશામાં ખૂણો ઘટે એ દિશામાં ભ્રમણ કરે. બરાબર, ડાયપોલ હંમેશા કઈ દિશામાં ભ્રમણ કરે? તો જે દિશામાં ખૂણો ઘટે એ દિશામાં શું કરે? ભ્રમણ કરશે. એટલે આ એની સ્થાયી અવસ્થા ગણાય, પણ 180 ની ખૂણે ગોઠવાયેલો છે તો એ એની અસ્થાયી અવસ્થા કહેવાશે. કઈ અવસ્થા કહેવાશે? અસ્થાયી અવસ્થા, કે જેમાં એ પોતે 0 નો ખૂણો બનશે એ રીતે ગોઠવવા માટેનો પ્રયત્ન કરશે. એટલે આ એક બેઝિક ચર્ચા થઈ ગઈ આપણી ચુંબકીય મોમેન્ટ. હવે કદાચ તમને કોઈ એમ પૂછી નાખે કે ચુંબકીય મોમેન્ટ જે છે એનું સૂત્ર એના પરથી એકમ શું થશે અને પારિમાણિક સૂત્ર શું થશે? તો આમનો જે આપણે એકમ લેવો છે એ એકમ શું મળશે આપણને? તો એ એકમ પ્રમાણે તમે લેવા જાઓ તો પ્રવાહનો એકમ શું? એમ્પિયર. ક્ષેત્રફળનો એકમ શું? મીટર સ્ક્વેર. તો એકમ શું થઈ ગયો? એમ્પિયર મીટર સ્ક્વેર. હવે આમના ઉપરથી તમે પારિમાણિક સૂત્ર બનાવો તો મીટર સ્ક્વેર છે એટલે L2 કહેવાય, એમ્પિયરનો તો A1 જ આવશે. તો પારિમાણિક સૂત્ર થઈ ગયું M0 L2 T0 A1. ચલો, મોમેન્ટની દિશા શું? મોમેન્ટની દિશામાં તમારે એ વિચારવાનું છે કે ભાઈ ગૂંચળું જે છે એ ગૂંચળામાંથી પસાર થતા પ્રવાહની દિશામાં તમારે આંગળીને વળાંક આપવાનો છે. ગૂંચળામાંથી પસાર થતા પ્રવાહની દિશામાં આંગળીઓને વળાંક આપતા અંગૂઠો જે તરફ જાય એ તરફ આપણા ચુંબકીય મોમેન્ટની દિશા હશે. બરાબર, ગૂંચળામાંથી પ્રવાહ જે દિશામાં પસાર થતો હોય તે દિશામાં શું રાખવાનું છે? આંગળીઓ. અંગૂઠો જે દિશામાં જાય તે દિશા એટલે કોની દિશા? ચુંબકીય મોમેન્ટની દિશા. ક્લિયર છે દોસ્તો? એટલે બેઝિક ચર્ચાથી આપણી આ મોમેન્ટની, બરાબર, ચુંબકીય મોમેન્ટ કોને કહેવાય એની એક બેઝિક આપણી આ ચર્ચા થઈ છે. ચાલો, હવે આના ઉપરથી આપણે કમ્પેરિઝન કરવી છે. કમ્પેરિઝન કોની સાથે કરીશું આપણે? તો ચુંબકીય મોમેન્ટ જે છે એની ચર્ચા કરી આપણે. હવે એના ઉપરથી આપણે આગળ એક થિયરી શીખી ગયા છીએ જેમની અંદર આપણે એવી વાત કરી, વર્તુળાકાર પ્રવાહધારિત વર્તુળાકાર રિંગ હોય તો આ વર્તુળાકાર રિંગના લીધે એની અક્ષ પર કોઈ પણ બિંદુએ ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું આપણે સૂત્ર તાર્યું છે. કોના પર? અક્ષ પર. યાદ કરો. હવે પ્રવાહધારિત રિંગ એની અક્ષ પર કોઈ પણ બિંદુએ ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું આપણે શું મેળવ્યું દોસ્તો? સૂત્ર તારવી દીધું છે. આ સૂત્ર પરથી આપણે ચુંબકીય મોમેન્ટ જે છે એ ચુંબકીય મોમેન્ટ માટે વિચારવું છે. મતલબ એવો થયો કે ભાઈ પ્રવાહધારિત રિંગ એના કારણે ઉદ્ભવતું જે ચુંબકીય ક્ષેત્ર હતું એ ચુંબકીય ક્ષેત્રના સૂત્રનો ઉપયોગ કરી અને ચુંબકની અથવા તો પ્રવાહધારિત જે ગૂંચળું છે એ ગૂંચળાની ચુંબકીય મોમેન્ટ સાથે સંકળાયેલું સૂત્ર આપણે તારવવું છે. મિત્રો, ચુંબકીય ડાયપોલ તરીકે પ્રવાહધારિત ગૂંચળું જે છે એ ગૂંચળાની અક્ષ પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એનું સૂત્ર આપણે મેળવવું છે. આગળ આપણે થિયરી ભણી ગયા છીએ એમની અંદર આપણે પ્રવાહધારિત વર્તુળાકાર રિંગ એની અક્ષ પરના બિંદુએ ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું આપણે સૂત્ર તાર્યું. એ જે સૂત્ર છે એનો આપણે ઉપયોગ કરવો છે અને એની મદદથી આ ચુંબકીય ડાયપોલ માટે પ્રવાહધારિત ગૂંચળું જે છે એને આપણે ચુંબકીય ડાયપોલના ભાગ રૂપે લઈ શકીએ. એટલે સમજો કે આ ટાઈપની એક પરિસ્થિતિ થાય. આપણી પાસે માનો કે આ ચુંબક છે, ચુંબક એનો બે ધ્રુવો હોય N અને S. તો આમાંથી ક્ષેત્ર રેખા નીકળે N માંથી અને દાખલ ક્યાં થાય? S માં. અંદરના ભાગમાં કઈ તરફ હોય? S થી N તરફ. એટલે આ રીતની દિશા થશે આની. હવે પ્રવાહધારિત ગૂંચળું હશે તો એ પ્રવાહધારિત ગૂંચળું જે છે એ સમજો કે આ રીતે છે, જેમાંથી કરંટ પસાર થાય છે એ આ ટાઈપે છે, અંદરથી કરંટ બહાર આવે છે. એટલે આ પ્રવાહની દિશા થઈ. બરાબર, આ ફરતી બાજુ એ કોની દિશા છે? ક્ષેત્ર રેખાની દિશા છે.
એવી ક્ષેત્ર રેખા અહીં તમને નીચેના ભાગે પણ મળી શકે, બરાબર. અંદરના ભાગમાં S થી N તરફ જશે, બહારના ભાગમાં આવશો એટલે N થી S તરફ. હવે આ જે પ્રવાહ આધારિત ગૂંચળું જે છે એની અક્ષ પર આવેલા બિંદુએ આપણે શું મેળવવું છે? ચુંબકીય ક્ષેત્ર. એનું આપણે સૂત્ર મેળવવું છે. ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મેળવવા માટે પહેલા આપણને જે સૂત્ર ખ્યાલ હતો આપણે એનો ઉપયોગ કરીએ. પ્રવાહધારિત રિંગના લીધે તેની અક્ષ પર આવેલા બિંદુએ ઉદ્ભવતું ક્ષેત્ર. બરાબર. અક્ષ પરના બિંદુએ ક્ષેત્ર શું હતું આપણી પાસે? તો કે B of x બરાબર μ0 I r² upon 2 x² plus r² raised to 3/2. આ સૂત્ર હતું. ચાલો, એ સૂત્ર આપણને ખ્યાલ હતો. હવે પ્રવાહધારિત ગૂંચળું હોય તો એ પ્રવાહધારિત ગૂંચળા સાથે સંકળાયેલી મોમેન્ટ કેટલી? તો મોમેન્ટનું સૂત્ર હમણાં આપણે જોઈ ગયા. પ્રવાહધારિત ગૂંચળા સાથે સંકળાયેલી મોમેન્ટ m બરાબર સદિશ m બરાબર I into A. હવે મોમેન્ટનું સૂત્ર છે I into A. અહીંયા મારે A લાવવો હોય, અહીંયા મારે A લઈ આવવો છે તો A એટલે શું થયું? ગૂંચળાનું ક્ષેત્રફળ થયું દોસ્તો. ગૂંચળાનું જે ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળ કેટલું હોય? તો કે પાઈ r². r ત્રિજ્યાનું ગૂંચળું હોય તો એનું ક્ષેત્રફળ કેટલું હોય? પાઈ r². તો અહીંયા મારી પાસે જો r² તો ઓલરેડી છે જ, ઘટે છે કોણ? પાઈ. બરાબર. પાઈ ઘટે છે તો આપણે પાઈને લઈ આવ્યું. પણ એ પહેલા અહીંયા એક પરિસ્થિતિ વિચારી આપણે કે જો x જે છે ગૂંચળા એની જે અક્ષ છે એ અક્ષ પર આવેલું આ બિંદુ x અંતરે આવેલું બિંદુ એ ખૂબ જ મોટા અંતરે છે, એટલે કે x એ r કરતાં ઘણું બધું મોટું છે. એટલે કન્ડિશન લખાય કે જો x વેરી ગ્રેટર ધેન r હોય તો x² ની સરખામણીમાં r² ને શું કરી શકાય? અવગણી શકાય. ચાલો, આમાંથી r² ને અવગણીએ એટલે સૂત્ર શું થાય? B of x બરાબર μ0 I r² upon r નીકળી ગયો છે, આના જગ્યાએ 0 મૂકી દો. x² ની કેટલી ઘાત થશે? 3/2. તો 2x² into 2 કેન્સલ, તો x³ વધે. હવે આપણે શું કરીએ? આ જે સૂત્ર છે ને પાઈ વડે ગુણીએ અને પાઈ વડે ભાગીએ. તો μ0 I પાઈ r² upon 2 પાઈ x³. પાઈ વડે ગુણ્યા, પાઈ વડે શું કરી દીધા? ભાગી દીધા. પાઈ r² એટલે ક્ષેત્રફળ થઈ ગયું. તો આના જગ્યાએ શું લખી શકીએ? A. તો સૂત્ર થશે આપણી પાસે B of x બરાબર μ0 I A upon 2 પાઈ x³. કારણ શું? તો કે A is equal to પાઈ r². ચાલો, હવે આ જે સમીકરણ છે એમાં μ0 છેદમાં 2 પાઈ છે. આપણને ખ્યાલ છે આપણે બાયો-સાવર્ટનો નિયમ શીખા તો એની અંદર અચળાંક આવ્યો હતો. અચળાંક શું હતો? μ0 upon 4 પાઈ. તો અહીંયા મારે 4 પાઈ લઈ આવવા માટે 2 વડે ગુણવા પડશે, 2 વડે શું કરવા પડશે? ભાગવા પડશે. તો 2 વડે ગુણું, 2 વડે ભાગું એટલે 4 પાઈ થઈ જશે. ઉપર આવશે 2 I into A upon x³. ચાલો, I into A એટલે શું કહેવાય? મોમેન્ટ કહેવાય. અહીંયા અદિશ સ્વરૂપ છે એટલે આપણે આનું પણ કયું સ્વરૂપ લખીએ? અદિશ સ્વરૂપ લખીએ. તો μ0 upon 4 પાઈ 2m upon x³. અને જો સદિશ સ્વરૂપે લખવું હોય તો અહીંયા સદિશ લઈ શકાય. તો આને પણ મારે શું બતાવવું પડે? સદિશ બતાવવું પડે. એટલે સદિશ B of x બરાબર
μ0/4π 2 સદિશ m અપોન x ક્યુબ. ચાલો, આ થઈ ગયું એની ડાયપોલ મોમેન્ટ. બરાબર, ડાયપોલ મોમેન્ટ સાથે સંકળાયેલું ક્ષેત્ર માટેનું સૂત્ર. હવે આ જ ટાઈપનું સૂત્ર આપણે ડાયપોલની અંદર ચર્ચા કરી છે. ડાયપોલ વડે ઉદ્ભવતું ક્ષેત્ર એનું સૂત્ર શું? તો કે ભાઈ ડાયપોલ એના વડે ઉદ્ભવતું જે ક્ષેત્ર છે E ઓફ x લઈએ તો ઇઝ ઇક્વલ ટુ 1/4π એપ્સાઇલોન 0 2p અપોન x ક્યુબ. 2kp અપોન y ક્યુબ યાદ છે? બસ એ સૂત્ર આ છે. બંને સૂત્ર તમે જોઈ શકો છો. બંને સૂત્રની તમે કમ્પેરિઝન કરો તો અહીંયા μ0 છે તો એની સામે કોણ છે? અહીંયા 1/ε0 છે. અહીંયા મોમેન્ટ m છે તો અહીંયા મોમેન્ટ કેટલી છે? p છે. બરાબર. બાકી અચળાંકની દ્રષ્ટિએ જોવા જાવ તો અહીંયા μ0/4π છે, અહીંયા આખું લો તો 1/4π ε0 છે. ક્લિયર છે? એટલે અહીંયા જો μ0 છે તો μ0 ની ગરજ કોણ સાજ છે? 1/ε0. અહીંયા મોમેન્ટ છે તો મોમેન્ટની જગ્યાએ કોણ છે? ડાયપોલ મોમેન્ટ p છે. પછી અચળાંક લો તો આ μ0/4π અચળાંક આવતો હતો તો એની સામે અહીંયા અચળાંક કોણ છે? 1/4π ε0 છે. એટલે આ થઈ ગયું આપણું અક્ષ પરના બિંદુએ ઉદ્ભવતા ક્ષેત્ર માટેનું સૂત્ર. હવે એ જ પરિસ્થિતિ આપણે વિષુવરેખા માટે લઈએ તો હવે તમને ડાયરેક્ટ આવડશે. વિષુવરેખાનું સૂત્ર આપણને ખબર છે, kp/y ક્યુબ અથવા kp/z ક્યુબ આપણે લખતા હતા. kp/r ક્યુબ લઈ લો. એ જ પરિસ્થિતિ સાથે આ સૂત્રને આપણે લઈએ તો વિષુવરેખા માટેનું સૂત્ર દોસ્તો અહીંયા લખું છું. વિષુવરેખા માટે સૂત્ર શું હતું? વિદ્યુત ક્ષેત્રનું. વિદ્યુત ક્ષેત્ર E બરાબર 1/4π ε0 p અપોન x ક્યુબ જ લઉં છું. p અપોન x ક્યુબ. તો અહીંયા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું થશે? તો કે b સદિશ b ઇઝ ઇક્વલ ટુ μ0/4π m અપોન x ક્યુબ. તમે જોઈ શકો અહીંયા 2 લાગતા હતા પહેલામાં, અહીંયા 2 લાગતા નથી. સૂત્રની વસ્તુ તો એની જ છે. જેવું કામ આપણે વિદ્યુત ક્ષેત્રમાં કર્યું છે એવું જ કામ આપણે અહીંયા ચુંબકીય ક્ષેત્રમાં પણ કરીએ છીએ. એટલે આ થઈ ગયું આપણી પાસે ચુંબકીય ડાયપોલ તરીકે પ્રવાહધારિત ગૂંચળું જે છે એ ગૂંચળાની અક્ષ પર આવેલા બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, એની કમ્પેરિઝન આપણે વિદ્યુત ક્ષેત્ર સાથે કરાવી. એવી જ ચર્ચા કરી આપણે વિષુવરેખા માટે. વિષુવરેખાનું સૂત્ર આપણે ડાયરેક્ટલી લખી શકીએ. તો વિષુવરેખા માટે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અને એના પરથી આપણે કમ્પેરિઝન કોની સાથે કરાવી? ચુંબકીય ક્ષેત્ર સાથે. ક્લિયર છે? એટલે બે વસ્તુ થઈ ગઈ આપણી. વિદ્યુત ક્ષેત્રની પણ વાત થઈ ગઈ અહીંયા અને જોડે જોડે આપણે ચુંબકીય ક્ષેત્રની પણ ચર્ચા કરી દીધી છે. ચાલો નેક્સ્ટ થિયરી ઉપર જવું છે આપણે. નેક્સ્ટ થિયરી છે આપણી પાસે એ ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ એની આસપાસ ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન એની કક્ષીય ઝડપ. કક્ષીય ઝડપ આપણને ખ્યાલ છે તો એ કક્ષીય ઝડપ એના પરથી આપણે ચાલો નેક્સ્ટ થિયરી છે આપણી પાસે ન્યુક્લિયસ એની આસપાસ ભ્રમણ કરતા, બરાબર, રોટેટ થતો હોય એવા ઇલેક્ટ્રોન એના માટે એની ડાયપોલ મોમેન્ટ જેમ હોય એમ એની ચુંબકીય મોમેન્ટનું આપણે સૂત્ર મેળવવું છે. અને એ ચુંબકીય મોમેન્ટ એના પરથી આપણે ગાયરોમેગ્નેટિક રેશિયો એના વિશે માહિતી મેળવવી છે. તો ક્વેશ્ચન છે આપણો અહીંયા, ન્યુક્લિયસની આસપાસ ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ચુંબકીય મોમેન્ટ નું સૂત્ર તારવો અને
ગાયરોમેગ્નેટિક રેશિયો વિશે જણાવો. ચલો ક્વેશ્ચન આપ્યો છે એના ઉપરથી સમજીએ. ન્યુક્લિયસની આસપાસ ભ્રમણ કરતો ઇલેક્ટ્રોન છે. એટલે અહીંયા આપણે ન્યુક્લિયસને ધ્યાનમાં લઈ લઈએ હાઇડ્રોજન પરમાણુ માટે. પણ શરૂઆત છે આપણે અહીંયા, એટલે આપણે એવું વિચારીએ કે ધારો કે કેન્દ્રની અંદર ઝેડ જેટલા પ્રોટોન છે, બરાબર. આપણે તો મેઇન કામ કોનું છે, ફરતી બાજુએ આ જે ભ્રમણ કરતો ઇલેક્ટ્રોન છે, બરાબર, ન્યુક્લિયસ એની ફરતી બાજુએ ભ્રમણ કરતો ઇલેક્ટ્રોન, એની આપણે ચુંબકીય મોમેન્ટ જોઈએ છે. તો અહીંયા આપણે ઇલેક્ટ્રોન વિચારો. માની લો કે આ ઇલેક્ટ્રોન આ દિશામાં ભ્રમણ કરે છે, એન્ટી ક્લોકવાઇઝ. જો ઇલેક્ટ્રોન એની આસપાસ ભ્રમણ કરતો હોય આર ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે, હવે આપણને ખ્યાલ છે કે જ્યાં સુધી ઇલેક્ટ્રોન સ્થિર હોય ત્યાં સુધી એ કોઈ પ્રવાહની રચના કરતો નથી. પણ જો ઇલેક્ટ્રોન ભ્રમણ કરવાની શરૂઆત કરે એટલે એ શું કરશે, પ્રવાહની રચના કરશે. તો આપણને તો ખ્યાલ છે ભાઈ ફરી પાછો કે ઇલેક્ટ્રોનની દિશા અને રહેવાજિક પ્રવાહની દિશા આ બંને એકબીજા કરતાં કેવી હોય, વિરુદ્ધ હોય. એટલે ઇલેક્ટ્રોન આ દિશામાં ગતિ કરે તો રચાતો પ્રવાહ આપણો આ દિશામાં હશે. રચાતો પ્રવાહ આ દિશામાં હોય તો ચુંબકીય મોમેન્ટની દિશા મેળવવી છે જમણા હાથના અંગૂઠાના નિયમનો ઉપયોગ થાય. જમણા હાથના અંગૂઠાના નિયમ પ્રમાણે આંગળીઓ એને તમે વળાંક આપો, આંગળીઓને વળાંક આપો કોની દિશામાં, પ્રવાહની દિશામાં. આંગળીને વળાંક આપતા અંગૂઠો જે દિશામાં જાય એ આપણી મોમેન્ટની દિશા હોય. તો પ્રવાહ આ દિશામાં છે, આંગળીને આપણે આ રીતે વળાંક આપ્યો, અંગૂઠો ક્યાં જશે, અંદર જશે. તો આપણી મોમેન્ટ જે છે એ કઈ તરફ, અંદરની તરફ છે. ક્લિયર છે? દિશા આપણને ખબર પડી ગઈ છે. ચાલો હવે આપણને એક વસ્તુ ખબર પડી કે ન્યુક્લિયસ છે એને પહેલા આની વિચારણા કરી દઉં કે ભાઈ આકૃતિમાં બોહર મોડેલ દર્શાવેલું છે. હવે આ જે બોહર મોડેલ છે એ બોહર મોડેલની અંદર ઇલેક્ટ્રોન શું કરે છે, તો કે ઇલેક્ટ્રોન એ આર ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે, આર ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરે ત્યારે શું થાય દોસ્તો, જ્યારે ઇલેક્ટ્રોન ભ્રમણ કરે ત્યારે કોની રચના કરે, પ્રવાહની. ત્યારે પ્રવાહની રચના થાય છે. ચાલો પ્રવાહ જે રચાય છે એ પ્રવાહનું સૂત્ર આપણને ખ્યાલ આવે, પ્રવાહ I બરાબર Q/T છે. ક્યુની જગ્યાએ આપણે ઇલેક્ટ્રોન લખીએ તો ઈના છેદમાં શું આવે, ટી આવે. જ્યાં ટી એટલે શું, એક ભ્રમણ પૂરું કરવા માટે લાગતો સમય, બરાબર. ટી એટલે શું, એક ભ્રમણ જ્યારે પૂરું કરશે તો એના માટે એને કેટલો સમય લાગશે એ. એટલે સૂત્ર થઈ ગયું I = E/T. હવે ઇલેક્ટ્રોન જે છે એ કેવા માર્ગે ભ્રમણ કરે છે, વર્તુળાકાર. જો ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરતો હોય તો એની કક્ષીય ઝડપ મળે આપણને. શું મળે, કક્ષીય ઝડપ. તો ઇલેક્ટ્રોનની કક્ષીય ઝડપ, કક્ષીય ઝડપને કેના દર્શાવે, v વડે. પરિઘ કેટલો છે, 2πr. એટલે ઝડપ બરાબર સૂત્ર થાય અંતરના છેદમાં સમય, તો 2πr/T. આમાંથી આપણે ટીને કરતા બનાવી નાખીએ. ટીને કરતા બનાવી એની વેલ્યુ અહીંયા એડ કરી દો તો I બરાબર E, ટીની જગ્યાએ શું આવશે, ટીને હું કરતા બનાવું તો T બરાબર 2πr/V થાય. વેલ્યુ મૂકી દો અહીંયા તો આ 2πr છેદમાં આવશે અને છેદનો છેદ ક્યાં જશે, અંશમાં. એટલે EV ના છેદમાં આવશે 2πr, બરાબર છે, EV/2πr. ચાલો આપણે શું મેળવવું છે, એની મોમેન્ટ જોઈએ છે. મોમેન્ટ સાથે સંકળાયેલો સંબંધ લાવવા માટે આપણે શું કરી શકીએ, તો કોણીય વેગમાન ઉપર આપણે વિચારણા કરીએ, બરાબર. કોણીય વેગમાન જે છે એના ઉપર આપણે વિચારણા કરીએ તો એમના માટે
આપણે ચેપ્ટર નંબર 7 ની અંદર એટલે કે ધોરણ 11 ની અંદર ચાક ગતિ શીખી ગયા. આપણે શું મળી ગયા છીએ? આપણે ચાક ગતિ. ચાક ગતિનું સૂત્ર શું હતું? તો કે ચાક ગતિમાં આપણે કોણીય વેગમાનનું સૂત્ર જોયું છે. કોણીય વેગમાન શું હતું? L બરાબર R ક્રોસ P. R ક્રોસ P, P એટલે mv લઈએ આપણે, બરાબર. દિશા પ્રમાણે વિચારો તો R અને V એની દિશા એકબીજાને લંબ રહેતા હતા. એટલે એ કન્ડિશન પ્રમાણે જો આપણે ચાલીએ તો આ સમીકરણ જે છે એ સમીકરણની અંદર આપણે એને m વડે ગુણી નાખીએ અને m વડે શું કરી નાખીએ? ભાગી નાખીએ, બરાબર. આ જે સમીકરણ છે એ સમીકરણને આપણે m વડે ગુણીએ અને m વડે ભાગીએ. પણ એ પહેલાની પરિસ્થિતિ આપણે વિચારવી પડશે. આપણે જોઈએ છે મોમેન્ટ. મોમેન્ટનું સૂત્ર શું થાય? તો કે મોમેન્ટનું સૂત્ર લઈ લે પહેલા તો. મોમેન્ટ m બરાબર I ઇન્ટુ a. I બરાબર શું? તો કે I બરાબર EV અપોન 2 પાઈ r. a એટલે શું? પાઈ r સ્ક્વેર થાય. પાઈ પાઈ કેન્સલ, r કેન્સલ, તો EVR અપોન 2. ચલો, આ તો શું બતાવે છે? મોમેન્ટ. પણ હવે અહીંયા છે ને આપણે મોમેન્ટને દર્શાવવા માટે બીજો એક સિમ્બોલ વાપરીએ, મ્યુ, બરાબર. મ્યુ કેમ મ્યુ વાપરીએ હમણાં ખબર પડશે તમને. હવે મેં તમને હમણાં એવું કીધું મારે મોમેન્ટ સાથે સંકળાયેલું કોણીય વેગમાન અને મોમેન્ટ વચ્ચેનો સંબંધ જોઈએ છે. તો કોણીય વેગમાન, કોણીય વેગમાનનું સૂત્ર આપણને ખ્યાલ આવે. કોણીય વેગમાન એટલે આપણે L લખતા હતા. L બરાબર શું? તો કે R ક્રોસ P. R ક્રોસ P એટલે R P, P બરાબર mv. વચ્ચે શું આવે? સાઇન થીટા. પણ R અને V બરાબર એકબીજાને કેવા હોય? લંબ. વર્તુળાકાર માર્ગ ઉપર તમે વેગ લેવા જવાનો તો સ્પર્શકની દિશામાં મળે. સ્પર્શક અને આ ત્રિજ્યા એ હંમેશા એકબીજાને કેવા હોય? લંબ હોય. એટલે અહીંયા માત્ર શું આવે? RMV. R છે, V છે. R છે ને V આપણી પાસે છે. ઘટે છે કોણ? M, ઇલેક્ટ્રોનનું દળ. તો આપણે ઇલેક્ટ્રોનના દળ વડે ગુણીએ અને ઇલેક્ટ્રોનના દળ વડે શું કરી નાખીએ? અને ભાગી નાખીએ. તો ઉપરનું જે સમીકરણ છે એ સમીકરણ માટે વિચારીએ. મ્યુ ઇઝ ઇક્વલ ટુ ME વડે શું કરી નાખું? ગુણી નાખું. ME VR અપોન 2ME. શું કર્યું? ME વડે ગુણ્યું, ME વડે ભાગ્યું. ક્લિયર છે? ચાલો, આ શું થઈ ગયું? MVR. MVR એટલે કોણ? L, બરાબર. L. તો આના જગ્યાએ L લખી શકાય. તો આપણી પાસે સૂત્ર શું આવે છે? મ્યુ ઇઝ ઇક્વલ ટુ E અપોન 2ME ઇન્ટુ L. E અપોન 2ME ઇન્ટુ L. ચાલો, એને સદિશ સ્વરૂપે લખીએ તો સદિશ સ્વરૂપે થશે સદિશ મ્યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ E બાય 2ME ઇન્ટુ L. કારણ કે સદિશ છે તો આપણી પાસે તો વાત તો ઇલેક્ટ્રોનની છે. એટલે આપણે શું કર્યું? ઇલેક્ટ્રોનનો વીજભાર મૂકી દીધો અહીંયા આગળ. તો આ શું દર્શાવે છે? માઇનસ શું દર્શાવે? માઇનસ એવું દર્શાવે છે કે ચુંબકીય ચાક માત્રા અને કોણીય વેગમાન એકબીજા કરતા કેવી દિશામાં છે? વિરુદ્ધ દિશામાં છે. ચુંબકીય ચાક માત્રા તમારી અંદર જતી હશે તો કોણીય વેગમાન કઈ તરફનું હશે? બહારની તરફનું હશે. પણ જો ઇલેક્ટ્રોનની જગ્યાએ આપણે પ્રોટોન લઈએ, એટલે કે કોઈ ધન વિદ્યુતભાર લઈ લઈએ, જો ધન વિદ્યુતભાર આવે તો અહીંયા પ્લસ થઈ જાય. તો આ જે પ્લસ આવે એ શું દર્શાવે? કે મ્યુ અને L એકબીજાની સેમ દિશામાં એટલે કે સેમ ડાયરેક્શનમાં, એક જ દિશામાં છે. તો અત્યારે મ્યુ ક્યાં છે આપણો? અત્યારે મ્યુ છે અંદરની દિશામાં. તો કોણીય વેગમાન પણ કઈ દિશામાં આવશે? અંદરની દિશામાં. પણ હાલની દ્રષ્ટિએ ઇલેક્ટ્રોન છે. ઇલેક્ટ્રોન જે છે એટલા માટે માઇનસ વીજભાર છે. તો માઇનસ એકબીજા કરતા કેવી દિશામાં? વિરુદ્ધ દિશા બતાવશે. ચાલો, હું L ને લઈ લો નીચે, બરાબર. તો મ્યુ અપોન L થશે. મ્યુ અપોન L તો ઇઝ ઇક્વલ ટુ શું લખાય? માઇનસ E અપોન 2ME. આ જે માઇનસ E બાય 2ME છે આને કહેવાય ગાયરોમેગ્નેટિક રેશિયો, બરાબર. માઇનસ E અપોન 2ME. પણ અહીંયા વીજભાર આપણી પાસે ઇલેક્ટ્રોન છે એટલે માઇનસ લીધું છે, બરાબર. આને શું કહેવાય?
ગાયરોમેગ્નેટિક રેશિયો. અને ગાયરોમેગ્નેટિક રેશિયોની જે વેલ્યુ છે યાદ રાખજો 8.8 ગુણ્યા 10 કુલમ પર કેજી. 8.8 ગુણ્યા 10 કુલમ પર કેજી લેવામાં આવે છે. એટલે આ એક ચર્ચા થઈ આપણી કે ભાઈ ન્યુક્લિયસ એની આસપાસ ભ્રમણ કરતો જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન એનું કોણીય વેગમાન અને એની ચુંબકીય ચાક માત્રા આ બંને વચ્ચેનો આપણે સંબંધ તાર્યો છે. બહુ સિમ્પલ છે દોસ્તો. જુઓ, પહેલું શું કામ વિચાર્યું કે જ્યારે ઇલેક્ટ્રોન ભ્રમણ કરશે એટલે એ કોની રચના કરે? પ્રવાહની. પ્રવાહ રચાય પણ હંમેશા યાદ રાખજો પ્રવાહ કઈ દિશામાં રચાય? તો ઇલેક્ટ્રોનની ગતિ હોય ને એના કરતાં વિરુદ્ધ દિશામાં. કઈ દિશામાં? ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ દિશામાં પ્રવાહ રચાશે. એટલે આ દિશામાં પ્રવાહ રચાય. પ્રવાહ જે દિશામાં રચાય છે એ દિશામાં આંગળીને વળાંક આપતા અંગૂઠો જે તરફ જાય એ તરફ કોની દિશા? ચુંબકીય ચાક માત્રાની દિશા. એટલે અંગૂઠો અંદર જાય છે એટલે મોમેન્ટ લઈ લીધી કઈ તરફ? અંદરની તરફ. હવે કેટલો પ્રવાહ રચાય છે? તો પ્રવાહનું સૂત્ર કયું છે? I બરાબર Q/T. એના પ્રમાણે જઈએ તો I = E/T થાય. પછી ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે વર્તુળાકાર પથ પર એટલે એની કક્ષીય ઝડપ મળે. ઝડપનું સૂત્ર શું? ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય એટલે 2πr/T. ટીને કરતા બનાવો, ટીને આમાં એડ કરી દીધું. આપણે શું જોઈએ છે? મોમેન્ટ. તો મોમેન્ટને દર્શાવી આપણે આ કિસ્સામાં મ્યુ વડે. અને કોણીય વેગમાન સાથે સંબંધ લેવો છે તો તમે એમ પણ કહી શકો μL તો પણ ચાલે, એમાં કોઈ વાંધો નથી. = I × A. I ની વેલ્યુ એડ કરી, A ની વેલ્યુ એડ કરી એટલે આપણને શું મળ્યું? 1/2 EVR. કોણીય વેગમાનનું સૂત્ર શું છે? L બરાબર RmV અથવા MVR. અહીંયા m ઘટે છે તો m લાવવા માટે આપણે m વડે ગુણ્યું, m વડે ભાગ્યું. ક્લિયર છે? ચાલો, MVR એટલે શું લખી શકાય? L લખી દીધો. સદિશ સ્વરૂપે લખો તો ઇલેક્ટ્રોનનો ચાર્જ નેગેટિવ છે એટલે આગળ મૂકી દીધું છે માઇનસ. L ને આવવા દો છેદમાં એટલે μ/L = શું લખાય? તો કે μ/L = -E/2me. અને આ જે -E/2me છે એને શું કહેવાય? ગાયરોમેગ્નેટિક રેશિયો. આ જે ગાયરોમેગ્નેટિક રેશિયો છે એની વેલ્યુ કેટલી આવશે? 8.8 ગુણ્યા 10 કુલમ પર કેજી. હવે આ જ પરિસ્થિતિ એનો ઉપયોગ કરવો છે. બરાબર, આ જ પરિસ્થિતિનો આપણે શું કરવો છે? ઉપયોગ કરવો છે. અને એના ઉપરથી બોહર મેગ્નેટ્રોન જે છે બરાબર, બોહર એના અધિતર્કનો આપણે ઉપયોગ કરવાનો છે. અને એ અધિતર્ક એનો ઉપયોગ કરી અને આપણે બોહર મેગ્નેટ્રોન એના માટેની વિચારણા કરવી છે. તો પહેલાં તો તમે આ થિયરીને ખાસ કરીને તૈયાર કરજો. બરાબર, કક્ષીય ઝડપ અને પ્રવાહ આ બે સૂત્રને આપણે ખાલી યાદ રાખવાના છે. બેની મદદથી આપણે આગળનું કામ કરી શકીએ છીએ. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ. તો એના પછી એક સિમ્પલ થિયરી છે આપણી પાસે. બોહર એના અધિતર્ક પરથી બોહર મેગ્નેટ્રોન વિશે સમજાવો. તો બોહર નામનો જે વૈજ્ઞાનિક છે એ વૈજ્ઞાનિક એણે આની આગળની અંદર થિયરીની અંદર આપણે એવી ચર્ચા કરી કે ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે તો એમની અંદર ઘણા બધા પ્રકારના પ્રશ્નો થયા કે ભાઈ ઇલેક્ટ્રોન ગતિ કરે છે તો એ કેવા માર્ગે ગતિ કરે છે, ક્યાં ગતિ કરશે, કેટલા અંતરે ગતિ કરશે, શું કરશે, એ બધી બાબતો એને સાંકળીએ તો બોહર નામનો વૈજ્ઞાનિક જે છે એણે પોતાના અધિતર્કની રજૂઆત કરેલી. કારણ કે અલગ અલગ વૈજ્ઞાનિકો થોમ્સન ને બધા પોતાનું મોડેલ તો આપી ગયા છે. બરાબર, હવે એ જે મોડેલ એની રચના બધી અલગ અલગ આપણે ચેપ્ટર નંબર 13ની અંદર ચેપ્ટર નંબર 12ની અંદર પરમાણુની અંદર આપણે એની ચર્ચા કરીશું. પણ એમની ઉપરથી બોહરે પોતાના અધિતર્ક આપ્યા ને એ અધિતર્કમાં એણે થોડુંક એવું સમજાવ્યું કે ભાઈ ઇલેક્ટ્રોન જે છે એ ગમે તેવી કક્ષામાં ભ્રમણ કરી શકે નહીં. પણ ઇલેક્ટ્રોન છે એ કઈ કક્ષામાં ભ્રમણ કરે? તો ઇલેક્ટ્રોન માત્ર એવી જ કક્ષામાં ભ્રમણ કરે કે જ્યાં તેનું કોણીય વેગમાન એ h/2π એના પૂર્ણ ગુણાંકમાં હોય.
h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય. એટલે ઇલેક્ટ્રોન એ એવી જ કક્ષામાં ભ્રમણ કરી શકે કે જ્યાં તેનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય. પૂર્ણ ગુણાંકમાં હોવું એટલે એનો મતલબ આવો થયો, કોણીય વેગમાન એટલે L, h/2π આનો પૂર્ણ ગુણાંક એટલે n વડે ગુણી નાખો. જ્યાં n એટલે શું? તો કે n બરાબર 1 2 3 4 5 અપ ટુ n સુધી જઈ શકીએ આપણે મેળવવું છે બોહર મેગ્નેટોન. પણ એના પહેલા હમણાં આપણે આગળની થિયરીની અંદર કોણીય વેગમાન સાથેનો આપણે સંબંધ જોયો. કોણીય વેગમાન સાથેનો સંબંધ જે હતો એ સંબંધ પ્રમાણે સૂત્ર આપણું આવ્યું હતું μ = E/2me into L. આ જે L છે એની વેલ્યુ અહીંયા મૂકી દઈએ આપણે, તો E/2me nh/2π. પણ જો આપણે હાઇડ્રોજન પરમાણુ માટે ચર્ચા કરતા હોય તો હાઇડ્રોજન માટે n બરાબર કેટલા થાય? 1 થાય. હાઇડ્રોજન માટે n 1 મૂકીશ એટલે સૌથી ઓછામાં ઓછું મૂલ્ય મને મળશે. સૌથી ઓછામાં ઓછું મૂલ્ય મળે એટલે આને શું કહેવાય? મ્યુ મિનિમમ કહેવાય. તો હાઇડ્રોજન પરમાણુ એના માટે n બરાબર કેટલા દોસ્તો? 1. તો મ્યુની જે વેલ્યુ મળશે આપણને એ મળશે મિનિમમ. મ્યુ મિનિમમ ઇઝ ઇક્વલ ટુ E into h/4πme. આવું સૂત્ર થઈ જશે. જ્યાં h એટલે શું? તો h એટલે પ્લાન્ક અચળાંક છે. h એટલે શું? પ્લાન્ક અચળાંક, જેની વેલ્યુ છે 6.626 × 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. me એટલે ઇલેક્ટ્રોનનો દળ છે એ આપણને ખ્યાલ છે. E એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર છે. તો અહીંયા વેલ્યુ મૂકીએ આપણે 1.6 10⁻19 h બરાબર 6.625 10⁻34 4 પાઈ બરાબર 3.14. ઇલેક્ટ્રોન એનું દળ 9.1 × 10⁻31. આટલી જ્યારે આપણે વેલ્યુ મૂકશું ત્યારે આપણો જે આન્સર આવશે એ આન્સર આવશે 9.27 × 10⁻34 એમ્પિયર મીટર સ્ક્વેર. બરાબર? 9.27 × 10⁻34 એમ્પિયર મીટર સ્ક્વેર આટલી આપણને મોમેન્ટ મળશે. તો અહીં મળતી આ જે લઘુત્તમ મોમેન્ટ છે એ લઘુત્તમ મોમેન્ટ એને કહેવાય બોહર મેગ્નેટોન. બરાબર? બોહર મેગ્નેટોન એટલે શું? તો કે ચુંબકીય ચાકમાત્રા એનું ઓછામાં ઓછું મૂલ્ય, ચુંબકીય ચાકમાત્રાનું ઓછામાં ઓછું મૂલ્ય, તો લખી શકાય ને અહીં મળતું મ્યુનું, એટલે થતો એમ પણ લખી દઉં છું, અહીં મળતું મોમેન્ટનું લઘુત્તમ મૂલ્યને બોહર મેગ્નેટોન કહે છે. યાદ રહેશે દોસ્તો? બોહર મેગ્નેટોન એટલે શું? તો કે બોહર મેગ્નેટોન એટલે લઘુત્તમ મૂલ્ય, ઓછામાં ઓછું જે મૂલ્ય આપણને પ્રાપ્ત થાય એ મૂલ્ય એને શું કહેવાય? બોહર મેગ્નેટોન કહેવાય. અને ઓછામાં ઓછું મૂલ્ય આપણને ખ્યાલ છે કે જ્યારે હાઇડ્રોજન આપણે ધ્યાનમાં લેશું તો જ આપણને મળશે. કારણ કે હાઇડ્રોજન માટે સૌથી ઓછું મૂલ્ય n નું મૂલ્ય કેવું છે? સૌથી ઓછું છે. n બરાબર કેટલા છે? 1 છે. બરાબર? n એટલે શું કહેવાય? અહીંયા જે n લીધો આ n એટલે શું? તો n એટલે એને કહેવાય મુખ્ય ક્વોન્ટમ અંક, જેની વેલ્યુ કેટલી હોય? 1 2 3 4 એ રીતના ચાલશે. પણ હાઇડ્રોજન માટે જ એ સૌથી ઓછામાં ઓછું આપણને પ્રાપ્ત થશે અને એના પરિણામે અહીંયા જે આપણને મૂલ્ય મળે છે એ આપણને લઘુત્તમ મળે છે. એ લઘુત્તમ મૂલ્ય એને શું કહેવાય? બોહર મેગ્નેટોન કહેવાશે. ક્લિયર છે?